ગુજરાતના વિકાસ મોડેલનો ભલે દેશભરમાં અમલ થઈ રહ્યો છે, પરંતુ દેશની રાજધાની દિલ્હીએ ગુજરાતના વિકાસ મોડેલનું અસલી પ્રતિબિંબ રજૂ કરી દીધું. તાજેતરમાં કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયે દેશની 42 ગ્રામ પંચાયતની પુરસ્કાર માટે પસંદગી કરી. દુઃખની વાત એ છે કે આ ગ્રામ પંચાયતમાં ગુજરાતની એક પણ પંચાયતનો સમાવેશ નથી. એટલે કે ગુજરાતની એક પણ પંચાયત કેન્દ્ર સરકારની નજરમાં સન્માનને લાયક નથી. સ્વચ્છતા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સુશાસનના આધારે ગ્રામ પંચાયતોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને તેના આધારે જ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરાયા. જો કે સ્વાસ્થ્ય, મહિલા, બાળ કલ્યાણ અને સુશાસન જેવા પાયાના મુદ્દાઓના આધારે ગુજરાતની એક પણ ગ્રામ પંચાયત પસંદ નથી થઈ શકી. કુપોષણથી માંડીને ગ્રામીણ આરોગ્ય માળખું, અન્ય પાસાઓને લઈને કેન્દ્ર સરકારે ગુજરાતને પુરસ્કારની યાદીમાંથી બહાર રાખવાનું યોગ્ય ઠેરવ્યું. ડબલ એન્જિન સરકારના ગુણગાન તો ગવાઈ રહ્યા છે, પણ એવોર્ડ એક પણ પંચાયતને મળ્યો નથી. રાજ્ય સરકાર સ્માર્ટ વિલેજના ભલે દાવા કરે, પણ પીવાના પાણીથી માંડીને માળખાગત સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જેના કારણે જ એક પણ સ્માર્ટ વિલેજ ધરાવતી ગ્રામ પંચાયત રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડને લાયક નથી ઠરી. તો ગુજરાતની પંચાયત વ્યવસ્થાને લઈને કોંગ્રેસે સરકાર ઉપર પ્રહાર કર્યા. મનીષ દોશી, જેમણે કહ્યું કે સરકારની ભ્રષ્ટ નીતિના કારણે પંચાયત વ્યવસ્થા ખાડે ગઈ છે. ગ્રામ વિકાસ, પીવાનું પાણી, સ્વચ્છતા અંગે ખામીઓ હોવાનો ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો. ગુજરાતની એક પણ પંચાયતનો સમાવેશ નથી. 18,000 જેટલા ગામડામાં કાર્યરત પંચાયતો અને ગુજરાત સમગ્ર દેશની અંદર પંચાયત રાજનું મોડેલ આપતી હોય એ ગુજરાત આજે એક પણ જગ્યાએ પંચાયતના પુરસ્કાર મેળવવા માટે યોગ્યતા પ્રાપ્ત નથી કરી. આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, એનો દિશાહીન વહીવટના કારણે ગામડાઓ તૂટી રહ્યા છે. ગુજરાતના ગામડાઓમાં સુવિધાનો અભાવ, ગુજરાતના ગામડાઓની અંદર લોકોને ન મળવા પાત્ર સુવિધાઓ, પાયાની વ્યવસ્થા, એમાં નિષ્ફળતાના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થયું. ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધા કેમ આપવામાં નથી આવતી? આ બધા માટે સીધી કોઈ જવાબદાર હોય તો ભાજપાની ગ્રામ્ય વિરોધી નીતિ જવાબદાર છે. પુનઃ હું એ વાતને કહું છું, ગુજરાતમાં અપાર ક્ષમતા છે, પણ સરકારની નીતિ અને નિયત જે ગ્રામ્ય વિરોધી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.